નમસ્કાર, સીઆઈડી ટ્રસ્ટ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું છું એન્કર પ્રાચી। અંકલેશ્વરના શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરમાં 20મો જીવનોત્સવ ભવ્ય રીતે ઉજવાશે। 30,000 ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે। અંકલેશ્વરના જેડીસી વિસ્તારમાં શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક સમાન શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતે પ્રતિષ્ઠાના પાવન અવસરે 20મો જીવનોત્સવ અત્યંત ભવ્ય અને ધાર્મિક માહોલમાં ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ માંગલિક પ્રસંગે મંદિર પરિસરમાં ભક્તિભાવથી સભર ભજન સંધ્યા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જેમાં સ્થાનિક તેમજ આસપાસના વિસ્તારના શિવ ભક્તો ઉમટી પડશે। ઉત્સવની ભવ્યતાને અનુરૂપ મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં ભક્તો માટે વિશાળ મહાપ્રસાદનું આયોજન મુખ્ય આકર્ષણ રહેશે। અંદાજે 25,000 થી 30,000 જેટલા શ્રદ્ધાળુઓ આ પાવન અવસરે પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવશે તેવી શક્યતા છે। સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના સભ્યો અને સ્વયંસેવકો જહેમત ઉઠાવી રહ્યા છે। મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ 20મા જીવનોત્સવમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। હર હર મહાદેવ। આજે શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરનો ભંડારો કાલે અખંડ રામાયણ આખો દિવસ થઈ છે 24 કલાકની, અને એના પછી આજે 6 વાગે પશુપતિનાથ મહાદેવ મંદિરનો ભંડારો ચાલુ થયો। અમને એવું હતું કે 15-20 હજાર માણસ દર વર્ષની જેમ થશે, પણ આ વખતે મહાદેવજીની કૃપાથી 25 થી 30 હજાર માણસોએ આ ભંડારાનો લાભ લીધો। તો અંકલેશ્વરની ધર્મપ્રિય જનતાને ધન્યવાદ છે કે પશુપતિનાથ મહાદેવ મંદિર પર અને એમની ટ્રસ્ટીઓ પર આટલો કૃપા વરસાવે છે। મહાદેવજીની જેટલી નમન કરું છું કે અમારા પશુપતિનાથ મહાદેવ મંદિર પર જે પણ આવે છે તે અન્નપૂર્ણાનો પણ મેં આભાર માનું છું કે 15-20 હજારનું ટાર્ગેટ હોય છે, પણ 25-30 હજાર માણસો પણ જમી લે છે। તો પશુપતિનાથ મહાદેવ મંદિરના સર્વ ટ્રસ્ટીઓ અને અંકલેશ્વરની ધર્મપ્રિય જનતાને નમન કરું છું, વંદન કરું છું કે આપ સૌના સાથ અને સહકારથી આ પશુપતિનાથ મહાદેવ મંદિરનો ભંડારો 20મો ભંડારો તો આટલો મોટો અપાય અને આટલા શાનદાર તરીકેથી થયો છે। તો સર્વ ટ્રસ્ટીઓનો આપણા ભક્તજનોનો મેં નમન કરું છું, વંદન કરું છું કે આવી જ તમારી પ્રેમ ભાવના અમારા પર વરસાવતા રહેજો। જય મહાદેવ।